વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને એમના શબ્દબાણ હાલ ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. અમુક લોકોનું કહેવું છે કે જિગ્નેશ મેવાણીની રજૂઆતની જે રીત છે એ એક ધારાસભ્ય કે કોઈ પણ જનપ્રતિનિધિ છે એને ન શોભે એવી હતી, અને ઘણા લોકોનું કહેવું છે કે એમની રજૂઆતની રીત ભલે ખોટી હોય પરંતુ એમનો જે મુદ્દો છે એ સાચો છે અને એના પર વધુ ધ્યાન દેવાવું જોઈએ. ત્યારે હવે જ્યારે આ મુદ્દો ગુજરાતભરમાં ચર્ચાઈ રહ્યો છે ત્યારે લોક કલાકાર એવા યોગેશ ગઢવીએ પણ આ બાબતને લઈને પોતાના મંતવ્ય રજૂ કર્યા છે. યોગેશ ગઢવીએ કોનું સમર્થન આપ્યું છે અને કોની ટીકા કરી છે, બધી જ વિગતો મેળવી આ અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગુજરાતભરમાં જિગ્નેશ મેવાણીની વાતને લઈને વિરોધ અને સમર્થન આ બંનેના જે વંટોળ છે ઉઠ્યા છે. ઘણા લોકો જિગ્નેશ મેવાણીનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે ઘણા લોકો એવા છે જે જિગ્નેશ મેવાણીની જે વાત છે એમનો જે મુદ્દો છે એનું સમર્થન કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના જાણીતા એવા લોક કલાકાર યોગેશ ગઢવીએ પણ આ જે સમગ્ર વિવાદ સર્જાયો છે તેને લઈને પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. સાંભળીએ કે યોગેશ ગઢવી કોને સમર્થન આપી રહ્યા છે અને કોની ટીકા કરી રહ્યા છે. નમસ્કાર મિત્રો, હું છું યોગેશ ગઢવી. આપ સૌની સમક્ષ સમાજમાં ચાલતા જુદા જુદા તરંગો અને જુદા જુદા રંગો અને એનાથી બનતા જુદા જુદા દ્રશ્યોની વાત કરવા ગયો છું. આપણે સોશિયલ મીડિયા આવી જતા આપણે જોઈએ છીએ કે આપણે આખા વિશ્વમાં બનતી ઘટનાઓ તરત જ આપણી પાસે આપણા હાથમાં આવી જતી હોય છે. હમણાં તાજેતરમાં હું એક ઘટના જોઈ રહ્યો છું કે પોલીસના નામે ખૂબ બધી વાતો ચાલે છે. મારે એટલું તો કહેવું છે કે યુનિફોર્મ પટ્ટા ટોપી પહેરીને કામ કરતો આ પોલીસ ડિપાર્ટમેન્ટનો વ્યક્તિ એ સાચ અર્થમાં સમાજનો રક્ષક તો છે જ, પરંતુ એની સાથે સાથે એનું ઘણો બધો એનો ત્યાગ હોય છે. આપણે આપણા દીકરા દીકરીઓને SSC કે 12મા ધોરણની પરીક્ષા હોય ત્યારે સામાન્યતઃ 3-3 કલાક શાળાની બહાર ઉભા રહેતા હોય છે. જ્યારે આ પોલીસ ડિપાર્ટમેન્ટનો એક વ્યક્તિ પોલીસ કોન્સ્ટેબલ નોકરી કરવા વાળો બધાના બાળકો ત્યાં છે એટલા માટે પોતે ત્યાં ઉભો રહે છે અને પોતાના બાળકને પાડોશી સાથે મોકલી આપતો હોય છે, એની ચિંતા નથી કરતો હતો. આપણે જ્યારે રજાઓ તહેવારો માણીએ છીએ ત્યારે એ પોલીસ કોન્સ્ટેબલ હંમેશ પોતાની રીતે લોકોનું રક્ષણ કરવા માટે ખડે પગે ઉભો રહી અને પોતાના તહેવારો જતા કરે છે. સામાજિક જવાબદારીઓ હોય તો પણ ભલે, આનંદનો વિષય હોય તો ભલે, ઉત્સાહનો વિષય હોય તો પણ ભલો, આ ઘણું બધું લોકો મને એવું લાગે છે કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસ કોન્સ્ટેબલોથી લઈ અને જે અધિકારીઓ નોકરી કરે છે એ સમાજ માટે ઘણું બધું કરે છે. અને ક્યાંક ક્યાંક તો તમે જુઓ, તમે એક 100 મણ ઘઉં લ્યો તો એમાં થોડાક દાણાઓ ને કાંકરાઓ તો નીકળે જ છે. અને 5 આંગળીઓ સરખી પણ નથી હોતી. પણ મને એવું લાગે છે કે સાચ અર્થમાં જે લોકો વિદ્વાન છે, જ્ઞાની છે, હોશિયાર છે, એ લોકો પોલીસ માટે ગમે તેમ બોલે અને પોલીસ ડિપાર્ટમેન્ટ માટે એના પટ્ટા ટોપી ઉતારી લઈશું આ પ્રકારના શબ્દ પ્રયોગો કરે છે. ત્યારે મને એવું લાગે છે કે પોલીસ ડિપાર્ટમેન્ટના મિત્રો માટે હું કોઈનો ન્યાય કરવા નથી બેઠો, પરંતુ એટલું ચોક્કસ કહીશ, મેં પોલીસ કોન્સ્ટેબલોને કામ કરતા જોયા છે, મેં ખાખી વર્દીને સમાજની સુરક્ષા કરતા જોયા છે. એટલે એના હિતમાં હું માત્ર ને માત્ર એટલું કહીશ, હું પોલીસની સાથે છું. તો યોગેશ ગઢવીનું કહેવું છે કે જિગ્નેશ મેવાણીના જે શબ્દો છે એ ગેરવ્યાજબી છે અને પોલીસના જે કર્મચારીઓ અને અધિકારીઓ છે તેમના વિશે આ પ્રકારના શબ્દો અને આ પ્રકારના વાક્યો જે છે અપમાનજનક છે ને આવું ન થવું જોઈએ. અને આ સમગ્ર વિવાદમાં યોગેશ ગઢવીએ પોલીસને પોતાનું સમર્થન દર્શાવ્યું છે. તો આ સમગ્ર જે વિષય છે એમાં યોગેશ ગઢવીનું જે મંતવ્ય છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.